નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પંકજ. હું અત્યારે ITI વિસનગર ખાતે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, તમે જાણો છો કે ITIમાં અલગ અલગ પ્રકારના ટ્રેડ ચાલે છે. તો દરેક ટ્રેડમાં એક વિષય કોમન આવે છે, જેનું નામ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. તો આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયમાં આવતા લેસન વિશે તાલીમસર માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, આજનું આપણું લેસન છે કરિયર અવેરનેસ. તો મિત્રો, કરિયર અવેરનેસ એટલે શું? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કરિયર અવેરનેસ એટલે આપણું કોઈ ફિલ્ડમાં આપણું કરિયર બનાવવું. મિત્રો પણ પહેલાં શું થતું હતું? પહેલાં વિદ્યાર્થીઓ શું કરતા હતા? પહેલાં જ્યારે વિદ્યાર્થીઓ 10th પાસ કરે એ પછી આઈધર આર્ટ્સમાં એડમિશન લેતા હતા, કોમર્સમાં એડમિશન લેતા હતા ઓર સાયન્સમાં એડમિશન લેતા હતા. આ પ્રકાર એ લોકો એમનું કરિયર બનાવતા હતા. પણ મિત્રો, શું આજના ટેકનોલોજીકલ જમાનામાં શું આ બરાબર છે? આજના 21st સેન્ચુરીમાં શું આપણે આ રીતે આપણું કરિયર બનાવવું જોઈએ? તો મિત્રો, કરિયર અવેરનેસ શું? કરિયર અવેરનેસ એટલે પોતાનું કરિયર શેમાં બનાવવું તે અંગેની સમજણ મેળવવી. એટલે કે આપણે આપણું કરિયર શેમાં બનાવવા માંગીએ છીએ એ અંગેની આપણે ઊંડાણપૂર્વક સમજણ મેળવવી. તો મિત્રો, આપણે આપણું પોતાનું કરિયર ચૂઝ કરતાં પહેલાં, આપણું પોતાનું કરિયર બનાવતા પહેલાં, આપણે પોતાની કારકિર્દી બનાવતા પહેલાં આપણે અમુક મુદ્દા, અમુક પોઈન્ટ આપણે ખાસ જોવા જોઈએ કે આપણે શેમાં અભિરુચિ છે, આપણો રસ શેમાં છે. આપણો રસ ઓટોમોબાઈલમાં છે, આપણો રસ કેમિકલ ફિલ્ડમાં જવાનો છે, કે આપણો રસ સ્પોર્ટ્સમાં છે, કે મેનેજમેન્ટમાં છે. તો મિત્રો, આપણો રસ શેમાં છે, આપણો ઇન્ટરેસ્ટ શેમાં છે, એ આપણે પહેલાં સમજવું જોઈએ. બીજો મુદ્દો એ છે કે આપણામાં સ્ટ્રેન્થ શું છે, આપણી સ્ટ્રેન્થ શું છે, આપણો પ્લસ પોઈન્ટ શું છે, તો એ આપણે જાણવી જોઈએ. ત્રીજો પોઈન્ટ એ છે કે આપણામાં વીકનેસ શું છે. બની શકે કે કોઈ વિદ્યાર્થીને મેથ્સ ઓછું ફાવતું હોય અને છતાં એ સાયન્સ સ્ટ્રીમમાં જાય છે, તો એ બરાબર નથી મિત્રો. તો એક ખાસ જોવું જોઈએ કે આપણામાં પ્લસ પોઈન્ટ કયો છે, આપણામાં વીક પોઈન્ટ કયો છે, એ પછી આપણામાં શું ખાસિયત છે. આપણી કોમ્યુનિકેશન સ્કિલ સારી છે, આપણામાં શું ખાસિયત છે, આપણામાં કઈ સ્કિલ સારી છે એ આપણે જોવું જોઈએ. આપણામાં કઈ સ્કિલ છે એ આપણે જોવું જોઈએ. તો આ બધા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીને પછી આપણે આપણું કરિયર પસંદ કરવું જોઈએ. તો કરિયર અવેરનેસ એટલે આપણે કારકિર્દીની શ્રેષ્ઠ સમજણ મળી રહે તે માટે આપણે કરિયર પાથ પસંદ કરવો જોઈએ. હવે મિત્રો, કરિયર પાથ એટલે શું? કરિયર પાથ એટલે કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ નક્કી કરવા. મિત્રો, સપોઝ તમે ડેપ્યુટી એન્જિનિયર બનવા માગો છો, તો એ માટે ડેપ્યુટી એન્જિનિયર બનવા માટે તમારે એ પ્રકારનું તમારે સ્ટ્રીમ પસંદ કરવી પડે. તમારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું પડે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં ડિગ્રી મેળવ્યા પછી તમારે જુનિયર એન્જિનિયર તરીકે કામ કરવું પડે. એના પછી તમારે સિનિયર એન્જિનિયર તરીકે કામ કરવું પડે. એના પછી તમે ડેપ્યુટી એન્જિનિયર બની શકો છો. તો મિત્રો, આ છે કરિયર પાથ. તો કરિયર પાથ એટલે સિરીઝ ઓફ જોબ ધેટ હેલ્પ યુ રીચ યોર ગોલ, યોર ડેસ્ટિનેશન્સ. તો જોઈએ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કરિયર પાથ એક ચિત્ર દ્વારા, જેમાં સ્ટેપ્સ બતાવેલા છે. તો જે સ્ટેપ્સ, જેમ તમે એક સ્ટેપ્સ ચડતા જશો તેમ તમે તમારું કરિયર, તમારું જે ગોલ છે એ સિદ્ધ કરવા જઈ રહ્યા છો એ બતાવે છે. તો મિત્રો, તાલીમાર્થી મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આપણું ગોલ હોવું જોઈએ કે મારે આ ફિલ્ડમાં જવું છે, આ બનવું છે
અને એ પ્રકારે આપણે આપણા સ્ટેપ્સ બનાવવા જોઈએ અને આપણે આપણું ગોલ એચીવ કરવું જોઈએ. તો બીજા થોડા એક્ઝામ્પલ દ્વારા આપણે કરિયર પાથ વિશે સમજીએ મિત્રો, કે જેમ કે કોઈ વ્યક્તિ છે એને પ્રોફેસર બનવું છે, તો શું ડાયરેક્ટ પ્રોફેસર બની જવાય? ના મિત્રો, એના માટે તમારે ફર્સ્ટ ઓફ ઓલ કોલેજમાં લેક્ચરરની જોબ કરવી પડે. પહેલાં લેક્ચરર બનવું પડે. લેક્ચરર બન્યા પછી તમને એક્સપિરિયન્સ આવે, એ પછી તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો. આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યા પછી તમને એક્સપિરિયન્સ આવે, તમને સારી એને અનુરૂપ સ્કિલ તમારામાં ડેવલપ થાય, એ પછી તમે એસોસિએટ પ્રોફેસર બની શકો અને એ પછી તમે પ્રોફેસર બની શકો મિત્રો. તો આ છે કરિયર પાથ. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કોઈને ડેપ્યુટી એન્જિનિયર બનવું છે મિત્રો, જેમ મેં વાત કરી એ રીતે, તો એને પહેલાં સૌપ્રથમ કોઈ કંપનીમાં એઝ એ ટ્રેની તરીકે કામ કરવું પડે, પછી જુનિયર એન્જિનિયર તરીકે, સિનિયર એન્જિનિયર તરીકે અને પછી ડેપ્યુટી એન્જિનિયર બની શકાય. ડાયરેક્ટ ડેપ્યુટી એન્જિનિયર ન બની શકાય. તો મિત્રો આપણે વાત થઈ કે આ રીતે આપણે આપણું કરિયર પાથ આપણે બનાવી શકીએ, પરંતુ આપણે આપણું કરિયર ચૂઝ કરતાં પહેલાં, આપણું કરિયર બનાવતા પહેલાં આપણે ફ્યુચર ઓફ વર્કને પણ સમજવું જોઈએ. કારણ કે મિત્રો આજે ટેકનોલોજીનો જમાનો છે, આજે બજારમાં ઘણા બધા ફેરફાર થતા રહે છે, ઘણી બધી માંગ બદલાતી રહે છે, નવી નવી ટેકનોલોજી આવતી રહે છે, ફ્યુચરમાં કામ કરવાની જે પદ્ધતિ છે એ પણ બદલાતી રહે છે. મિત્રો તમે જોયું કે કોરોનાના સમયમાં, COVID-19ના સમયમાં તમે જોયું હશે કે ઘણા કર્મચારીઓ ઘરેથી કામ કરતા હતા, જે પહેલાં નહોતું થતું, એ આજે તમને જોવા મળે છે. એટલે ભવિષ્યમાં આ પ્રકારના ચેન્જીસ આવતા રહેવાના. તો એ માટે આપણે ફ્યુચર ઓફ વર્કને સમજવું જરૂરી છે મિત્રો. તો જોઈએ ફ્યુચર ઓફ વર્ક. તો ફ્યુચર ઓફ વર્ક ટેકનોલોજીમાં થતા ઝડપી બદલાવને કારણે ફ્યુચર ઓફ વર્ક, ફ્યુચર ઓફ જોબ બદલાતી જાય છે. જેમ જેમ ટેકનોલોજી બદલાતી જાય છે તેમ તેમ કામ કરવાની રીત બદલાતી જાય છે. મિત્રો તમે જોયું કે COVID-19ના સમયમાં બધે જ લોકડાઉન થઈ ગયું હતું. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આઈટી કંપનીમાં પહેલાં બધા ઓફિસમાં બેસીને કામ કરતા હતા. કોઈ TCSમાં કામ કરતો હતો તો TCSમાં ઓફિસે જઈને કામ કરતા હતા. કોઈ ઇન્ફોસિસમાં કામ કરતો તો ઇન્ફોસિસની ઓફિસમાં જઈને કામ કરતા. COVID-19ને કારણે જે કર્મચારીઓ ઓફિસમાં બેસીને કામ કરતા હતા, આજે એ જ કામ એ ઘરે બેસીને કરી શકે છે. તો આ શું છે મિત્રો? ફ્યુચર ઓફ વર્કમાં બદલાવ છે, જે આપણે સમજવો પડશે. જો આપણે આપણું કરિયર ઉજ્જવળ બનાવવા માગતા હોય તો સૌ પ્રથમ આપણે ફ્યુચર ઓફ વર્ક કેવું હશે એ આપણે સમજવું પડશે. જો આપણે ફ્યુચર ઓફ વર્કને સમજી શકીશું તો આપણું કરિયર માટે આપણે સાચો પાથ પસંદ કરી શકીશું અને આપણે સિદ્ધિ હાંસલ કરી શકીશું. ફ્યુચર ઓફ વર્કનું એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. 10-15 વર્ષ પહેલાં જ્યારે તમે પેટ્રોલ પુરાવા જતા હતા અથવા કંઈક ખરીદી કરવા જતા હતા, ત્યારે આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે કેશમાં પેમેન્ટ કરતા હતા. તમે પેટ્રોલ પુરાવો એટલે કેશમાં પૈસા આપતા હતા. એ પછી મેં જેમ કીધું એ રીતે ટેકનોલોજીના કારણે બજારમાં ફેરફાર થયા, માર્કેટમાં ફેરફાર થયા. જે કેશમાં પેમેન્ટ થતું હતું એ આજે કાર્ડ પેમેન્ટ દ્વારા પેમેન્ટ થવા લાગ્યું છે. ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ, કાર્ડ પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ. એ પછી આપણે પેટ્રોલ કે કંઈ ખરીદી કરવા જઈએ તો કાર્ડ યુઝ કરવા લાગ્યા. આજે આપણે ભીમ UPI, ગૂગલ પે, ફોનપે, પેટીએમ વગેરે પેમેન્ટ સિસ્ટમનો યુઝ કરીએ છીએ આપણે પેમેન્ટ કરવા. હવે થયું શું મિત્રો? આ જે બદલાવ આવ્યો એ ટેકનોલોજીના કારણે બદલાવ આવ્યો. જે જૂની જે પેમેન્ટ સિસ્ટમ હતી કેશ દ્વારા, એ આજે કાર્ડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે મિત્રો. તો આ બદલાવના કારણે પેટ્રોલ પંપ પર જે કામ કરતા હતા માણસો, એમને પણ આ પેમેન્ટ સિસ્ટમથી થતા ટ્રાન્ઝેક્શન શીખવા પડ્યા, અપનાવવા પડ્યા. હવે મિત્રો વિચારો કે જો એ પેમેન્ટ સિસ્ટમ, નવી જે પેમેન્ટ સિસ્ટમ આવી, એ ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય છે એ ન શીખ્યા હોત તો શું થાત? મિત્રો તમે સમજી શકો છો. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, બેન્કિંગ સિસ્ટમ. વર્ષો પહેલાં આપણે જોઈએ છીએ કે બેંકમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, જે કેશિયર છે,
જે મેનેજર છે એ કામ કરતા હતા તો બધું જ કામ બેંકમાં મેન્યુઅલી થતું હતું. તમે પૈસા જમા કરવા જાઓ તો એ પૈસા પણ મેન્યુઅલી જમા થતા હતા. જેવા તમે પૈસા બેંકમાં જમા કરો, મેનેજર ચોપડે એ પૈસા જમા કરતા હતા. તમે પૈસા વિડ્રો કરો એ વખતે મેનેજર એમના ચોપડે એ પૈસા ઉધાર કરતા હતા અને આપણી પાસબુકમાં પણ ઉધાર કરતા હતા. તો આ બેન્કિંગની વર્કિંગ સિસ્ટમ હતી પહેલાં. જ્યારે આજે તમે જોઈ શકો છો કમ્પ્યુટરના કારણે આજે બધું જ વર્ક કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. નવી નવી એપ્લિકેશનો આવી ગઈ છે. એના કારણે થયું શું? તો એના કારણે બેંકના જે કર્મચારીઓ જે મેન્યુઅલી કામ કરતા હતા આજે એમને કમ્પ્યુટર શીખવા પડ્યા. એમાં જે કમ્પ્યુટરમાં જે યુઝ કરાતી એપ્લિકેશન છે એપ્લિકેશન શીખવી પડી. તો તમે જોઈ શકો છો કે ફ્યુચર ઓફ વર્ક સતત બદલાતું જાય છે. જે કામ કરવાની પદ્ધતિ હતી એમાં ફેરફાર થતો જાય છે. તો આપણે આપણું કરિયર પસંદ કરતાં પહેલાં આ ફેરફારને પહેલાં સમજવા જોઈએ કે આગળ ભવિષ્યમાં કેવા ફેરફાર આવશે, શું ફેરફાર આવશે. તો આપણે એને જોઈને આપણું કરિયરનો પાથ આપણે પસંદ કરવો જોઈએ, આપણું કરિયર પસંદ કરવું જોઈએ. તો આ રીતે આપણે સમજવું જોઈએ કે ભવિષ્યમાં પણ ટેકનોલોજીમાં અપડેશન આવશે, બદલાવ આવતા રહેશે, જેના કારણે આપણે ફ્યુચર ઓફ વર્ક જે કામ કરવાની પદ્ધતિ છે એમાં પણ બદલાવ આવશે. મિત્રો, આપણે બેંકનું એક્ઝામ્પલ જોયું કે બેંકમાં કોઈએ વિચાર્યું નહોતું કે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી જશે અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી ગઈ. બેંકના કર્મચારીઓએ કમ્પ્યુટર શીખવા પડ્યા. કમ્પ્યુટરની જે એપ્લિકેશનો હતી, જે સોફ્ટવેર્સ હતા એના વિશે એમને નોલેજ મેળવવું પડ્યું, શીખવા પડ્યા, જેથી કરીને એ ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકે. તો મિત્રો, આ પ્રકારના ચેન્જીસ આવતા રહેશે બજારમાં. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે ફ્યુચર ઓફ વર્ક. જો તમે ફ્યુચર ઓફ વર્ક તમને ખબર પડી તો એ માટે કેવા પ્રકારની સ્કિલ જરૂર પડશે એ આપણે જોઈએ. તો મિત્રો, પહેલાં ભૂતકાળમાં પાસમાં કેવી રીતે કામ થતું હતું, અત્યારે અને ભવિષ્યમાં કેવી રીતે કામ થાય છે અથવા થશે, અને એ માટે ભવિષ્યમાં કેવા પ્રકારની સ્કિલ જરૂર પડશે એ આપણે સમજવી પડશે. આપણે આપણો કરિયર પાથ પસંદ કરતાં પહેલાં, આપણું કરિયર પસંદ કરતાં પહેલાં આપણે આ વસ્તુ સમજવી પડશે કે ભવિષ્યમાં ફ્યુચર ઓફ વર્કમાં શું બદલાવ આવશે, કયા પ્રકારનું કામ રહેશે, કયા પ્રકારની સ્કિલ જરૂર પડશે. એ પછી આપણે આપણું કરિયર પસંદ કરવું જોઈએ. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, વર્કિંગ સમય. પહેલાં જે કામ કરવાનો સમય હતો એ સવારે 9થી 5નો સમય હોતો હતો. દરેક ઓફિસમાં સવારે 9થી 5 કલાક સમય સુધી કામ થતું હતું. જ્યારે મિત્રો આજે કોઈ પણ સમયે કામ થાય છે. આજે ઇન્ડસ્ટ્રીમાં 3 શિફ્ટ ચાલે છે, સવાર, સાંજ, રાત. 24/7 અવર્સ કામ ચાલે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કોઈ પણ સમયે કામ કરી શકાય છે. એટલે પહેલાં જેવું રહ્યું નથી, ફ્યુચર ઓફ વર્ક બદલાયું છે, જેના કારણે સ્કિલમાં પણ અપડેશન જરૂરી થઈ ગયું છે. બીજું જુઓ કે વર્ક પ્લેસ. મિત્રો, તમે જાણો છો કે પહેલાં ઓફિસ કે ફેક્ટરીમાં જ કામ થતું હતું, જ્યારે આજે કોઈ પણ જગ્યાએથી કામ થાય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ COVID-19માં તમે જોઈ શકો છો. COVID-19માં ઘણી બધી ઓફિસો બંધ હતી, પણ ઓફિસમાં કામ બંધ નહોતું. ઘરે બેસીને કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આજે હું તમને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું જ એક્ઝામ્પલ આપું તો એ વખતે લોકડાઉન હતું, પણ શું આપણું લર્નિંગ બંધ હતું? સ્કૂલો બંધ હતી તો શું આપણું ટીચિંગ બંધ હતું? ના મિત્રો, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ હતું. એ વખતે ઘણા બધાને મોબાઈલની નવી નવી એપ્લિકેશનો કે જેનાથી ઓનલાઈન ભણાવી શકાય એ શીખવાની જરૂર પડી. મતલબ કહેવાનો મતલબ એમ જ છે કે ફ્યુચર ઓફ વર્ક સમજવું જરૂરી છે અને એને અનુકૂળ સ્કિલ આપણે શીખવી પડશે. જેમ કે ઓનલાઈન ક્લાસ થવા લાગ્યા, એના કારણે બધાએ એ ઓનલાઈન જે એપ્લિકેશનો હતી એ શીખવી પડી. તો એ જ રીતે કરિયર ગ્રોથ. મિત્રો, પહેલાં કરિયર ગ્રોથ કેવી રીતે થતો હતો? કંપનીના રૂલ્સ પ્રમાણે.
કંપનીની પોલિસી પ્રમાણે, કંપનીમાં રૂલ્સ હોય એ રીતે તમને પ્રમોશન મળે, ગ્રોથ મળતો હતો. જ્યારે આજે મિત્રો, આજે કંપનીના રૂલ્સ નહીં, તમારામાં શું સ્કિલ છે, તમારામાં શું આવડત છે, તમે કંપનીને શું આપી શકો છો, તમારું પરફોર્મન્સ કેવું છે, એ મુજબ આજે કરિયર ગ્રોથ થાય છે. જો તમારામાં સ્કિલ હોય તો તમે જુનિયર એન્જિનિયરમાંથી સિનિયર એન્જિનિયર બની શકો છો, સિનિયર એન્જિનિયરમાંથી ડેપ્યુટી એન્જિનિયર પણ બની શકો છો. જો તમારામાં સ્કિલ હોય તો તમે નાના પાયે જે ઉદ્યોગ છે એ મોટો કરી શકો છો. તો મિત્રો, અહીંયા કરિયર ગ્રોથ આજે પરફોર્મન્સ અને સ્કિલ બેઝ થઈ ગયો છે. એટલા માટે આજે આપણે ફ્યુચર ઓફ વર્ક સમજવું જરૂરી છે. તો આપણે એને અનુકૂળ આપણે સ્કિલ આપણામાં ડેવલપ કરી શકીએ. પ્રમોશન મિત્રો, પહેલાં પ્રમોશન કેવી રીતે થતું હતું કંપનીમાં, નોકરીમાં કેટલા વર્ષ થયા એ જોવામાં આવતું હતું અને એ રીતે પ્રમોશન થતું હતું કે નોકરીમાં 25 વર્ષ થયા તો એ વ્યક્તિને પ્રમોશન મળતું હતું. જ્યારે આજે એવું નથી રહ્યું મિત્રો. આજે તમારી સ્કિલ શું છે, તમારી કામ કરવાની આવડત શું છે, તમારી પરફોર્મન્સ શું છે, એના બેઝ ઉપર પ્રમોશન મળે છે. નહીં કે તમારા કેટલા વર્ષ થયા છે. તમે 2 વર્ષમાં પણ પ્રમોશન મેળવી શકો છો, 1 વર્ષમાં પણ મેળવી શકો છો કે 4 વર્ષમાં પણ મેળવી શકો છો. એ તમારી સ્કિલ અને પરફોર્મન્સ ઉપર આધાર રાખે છે મિત્રો. એ રીતે નોકરી મિત્રો, પહેલાં નોકરી કેવી રીતે મળતી હતી, ડિગ્રી હોય એટલે નોકરી મળી જાય. તમે પાસમાં જોશો તો તમને ઘણા એક્ઝામ્પલ જોવા મળશે કે ડિગ્રી છે, ઓકે, એ લોકોને નોકરી મળી ગઈ હતી. એ વખતે સ્કિલ નથી જોવાતી, આવડત નથી જોવાતી, પરફોર્મન્સ નહોતું જોવાતું. ડિગ્રી છે, ઓકે, નોકરીમાં આવી જાઓ. જ્યારે આજે મિત્રો, માર્કેટમાં માંગ બદલાતી જાય છે, ટેકનોલોજીમાં ફેરફાર થતા જાય છે, ઇન્ડસ્ટ્રીમાં ફેરફાર થતા જાય છે. આજે નોકરી માત્ર ડિગ્રીથી નથી મળતી. આજે તમે મિત્રો, તાલીમાર્થી મિત્રો, આજે જો તમે ITI પાસ કરો તો તમે પણ એવી સ્કિલ ડેવલપ કરો. કારણ કે ITI પાસ કરીને તો ઘણા બધા બહાર આવવાના, પણ સ્કિલ કોનામાં આવવાની? સ્કિલ જેની પાસે હશે એને જ નોકરી મળશે. તો મિત્રો, આજે તમારે માત્ર ડિગ્રી જ નહીં, સ્કિલ પણ ડેવલપ કરવાની જરૂર છે. ફ્યુચર ઓફ વર્કને સમજવાની જરૂર છે. લર્નિંગ, પહેલાં લર્નિંગ કેવી રીતે થતું હતું મિત્રો? પહેલાં લર્નિંગ જે થતું હતું કંપનીમાં ટ્રેનિંગ દ્વારા થતું હતું. કંપનીમાં જ્યારે ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરાય ત્યારે જે કામ કરતા હોય, એન્જિનિયર હોય કે વર્કર્સ હોય કે કર્મચારીઓ, એમને ટ્રેનિંગ આપવામાં આવે એટલે એમને ટ્રેનિંગ મળતી હતી. જ્યારે આજે લર્નિંગ બધે જ થાય છે. કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, કોઈ પણ સમય થાય છે, ક્યાંય પણ થાય છે. આપણે જોયું COVID-19માં આપણે ઘણું બધું શીખવા મળી ગયું છે. આપણે જોયું કે લોકડાઉનના કારણે કામ બંધ થતું નથી. જો તમારામાં સ્કિલ હોય તો તમે એ વખતે પણ કમાઈ શકો છો મિત્રો. એટલે લર્નિંગ કોઈ પણ વ્યક્તિ દ્વારા થાય છે, કોઈ પણ સમય થાય છે. એક્ઝામ્પલ છે ITI. ITIમાં પણ લર્નિંગ થાય છે. લર્નિંગ કરી શકો છો તમે તમારા ઇન્સ્ટ્રક્ટર પાસેથી જાણી શકો છો કે ફ્યુચર ઓફ વર્ક કેવું હશે. ITI કર્યા પછી એપ્રેન્ટિસ કરવા દ્વારા તમે જાણી શકો છો કે ફ્યુચર ઓફ વર્ક કેવું હશે. તો આ બધું જ સમજવાથી એ આપણને ખબર પડે છે કે ભવિષ્યમાં ફ્યુચર ઓફ વર્ક કેવું હશે, કેવા પ્રકારના કામની માંગ હશે અને કેવા પ્રકારની સ્કિલ જરૂર પડશે. તો એ જો તમે સમજી ગયા તો તમે તમારું કરિયર જે તે ફિલ્ડમાં સારી રીતે પસંદ કરી શકો છો. માત્ર ખાલી 10 પાસ કર્યા પછી કોઈ 11-12માં એડમિશન લઈને કે ડિપ્લોમામાં એડમિશન લઈને કે ડિગ્રીમાં એડમિશન લઈને કે ITIમાં એડમિશન લઈને આપણું કરિયર નથી બનવાનું મિત્રો. એના માટે આપણે ફ્યુચર ઓફ વર્ક સમજવાની જરૂર છે. તમે ITIમાં એ સમજી શકો છો તો ફ્યુચર ઓફ વર્ક સમજવાની જરૂર છે. એડમિશન લીધા પછી આપણે પણ એ જાણવાની છે કે ફ્યુચરમાં કેવું કામ હશે અને એને અનુરૂપ આપણે આપણી સ્કિલ ડેવલપ કરવાની છે. તો મિત્રો, એક આપણે જોયું ફ્યુચર ઓફ વર્ક. આપણે કરિયર બનાવતા પહેલાં, કરિયર વિશે સમજતા પહેલાં આપણે ફ્યુચર ઓફ વર્ક સમજવું જરૂરી છે. બીજું, એડવાન્સમેન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. પહેલાં જે ઇન્ડસ્ટ્રી જે રીતે કામ થતું હતું, આજે ઘણા બધા બદલાવ થઈ ગયા છે. તમે જોયું છે આજે રિસાયકલિંગ થાય છે,
ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે, ઓટોમેશન આવી ગયું છે, રોબોટિક્સ. આગળ ક્વેશ્ચન. તો ફ્યુચરમાં શું હશે મિત્રો? તમે સમજી શકો છો. જો તમે આ સમજ્યા તો તમે તમારું કરિયર સારી રીતે પસંદ કરી શકો છો. તમારે આ જ અવેરનેસ મેળવવાની જરૂર છે. માત્ર ખાલી નક્કી કરીને કે મારે આ બનવું છે એટલે મારે આ કોર્સ કરવો જોઈએ, તેનાથી કરિયર નથી બનાવવાનું. તમારે ફ્યુચર ઓફ વર્કને સમજવું પડશે. તમારે ઇન્ડસ્ટ્રીમાં જે ફેરફાર થાય છે, ઇન્ડસ્ટ્રીમાં જે પ્રગતિ થાય છે એ સમજવી પડશે. તો તમે તમારું કરિયર સારી રીતે પસંદ કરી શકશો. તો કરિયર અવેરનેસ આપણે જોયું. હવે એને થોડું વધારે સારી રીતે સમજીએ તો કરિયર અવેરનેસ એટલે ભવિષ્યમાં ઊભી થનારી રોજગારી કે નોકરીની માંગને ઓળખવી અને સમજવી. એ કેવી રીતે ખબર પડે તમને? જ્યારે તમે ફ્યુચર ઓફ વર્ક સમજો, જ્યારે ટેકનોલોજીમાં શું ફેરફાર આવશે એ સમજો, જ્યારે ઇન્ડસ્ટ્રીમાં શું એડવાન્સમેન્ટ થશે, શું પ્રગતિ થશે એ સમજો. તો તમે જાણી શકો કે મારે કયા ફિલ્ડમાં જવું જોઈએ, મારે મારું કરિયર ક્યાં બનાવવું જોઈએ. એ સમજવું જોઈએ કે ભવિષ્યમાં કયા પ્રકારની ઇન્ડસ્ટ્રી કે સેક્ટરમાં રોજગારી કે નોકરીની તકો ઊભી થશે. જો તમે ફ્યુચર ઓફ વર્ક સમજ્યા, ઇન્ડસ્ટ્રીમાં થતી પ્રગતિ સમજ્યા, ટેકનોલોજીમાં શું ફેરફાર થશે એના વિશે જો તમે સમજ્યા, તો તમને એ પણ સમજવા મળશે કે ભવિષ્યમાં કઈ ઇન્ડસ્ટ્રીમાં માંગ ઊભી થશે, કે આઈટી ઇન્ડસ્ટ્રીમાં માંગ ઊભી થશે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં માંગ ઊભી થશે, કે પ્રાઇવેટ સેક્ટરમાં માંગ ઊભી થશે કે ગવર્મેન્ટ સેક્ટરમાં માંગ ઊભી થશે. તો તમે તમારી રોજગારી અને નોકરીની તકો ક્યાં ઊભી થશે એ તમે જાણી શકશો. અને એ મુજબ તમે તમારું કરિયર ક્યાં બનાવવું એના માટે તમે સાચો પાથ પસંદ કરી શકશો. એ સમજવું કે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી કે સેક્ટરમાં રોજગારી કે નોકરી મેળવવા કેવા પ્રકારની સ્કિલ જોઈશે, ક્વોલિફિકેશન જોઈશે. એટલું જ નહીં, તો ભવિષ્યમાં જે આ થશે ફ્યુચર ઓફ વર્ક, ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિ, ટેકનોલોજીમાં ફેરફાર, સરકારની પોલિસીમાં ફેરફાર, તો ભવિષ્યમાં કેવા પ્રકારની સ્કિલ જોઈશે, ક્વોલિફિકેશન જોઈશે. જો આ સમજ્યા તો આપણે સારું આપણું કરિયર બનાવી શકીએ છીએ. તો મિત્રો, કરિયર અવેરનેસને લગતા આપણે પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન એ છે કે પ્લેન્ક્સ હેઝ ડ્રાસ્ટિકલી ચેન્જ ધ વર્લ્ડ ઓફ વર્ક. ઓકે, આજે દુનિયામાં જે કામ કરવાની જે પદ્ધતિ એમાં બદલાવ શેનાથી થયો છે? ડાયમેન્શન્સથી, બ્યુટી ઇન્ડસ્ટ્રીથી કે ટેકનોલોજી એન્ડ ઇન્ટરનેટ? તો મિત્રો, જવાબ છે ટેકનોલોજી અને ઇન્ટરનેટ. આજે જે વર્લ્ડ ઓફ વર્ક, બધે જ દુનિયામાં બધે જ કામમાં બદલાવ થયો છે, તો ટેકનોલોજીના કારણે અને ઇન્ટરનેટના કારણે. મિત્રો, બીજો પ્રશ્ન એ છે કે મની ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ્સ. તો મની ટ્રાન્ઝેક્શનમાં શેનો સમાવેશ થાય છે? તો મની ટ્રાન્ઝેક્શનમાં આપણે જાણીએ છીએ કેશ પેમેન્ટનો સમાવેશ થાય છે, કાર્ડ પેમેન્ટનો પણ સમાવેશ થાય છે, થ્રુ ભીમ યુપીઆઈ એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. આ રીતે આનો જવાબ આવશે કે ઓલ ઓફ ધ અબવ. બધા જ ઓપ્શનનો સમાવેશ થાય છે, મતલબ કે ઓલ ઓફ ધ અબવ. As a cashier who had 15 years ago accepted cash payment had to learn about. કેશિયર આપણે જાણીએ છીએ. તો કેશિયર કે જેને 15 વર્ષ પહેલાં જે કેશ પેમેન્ટ સિસ્ટમ એક્સેપ્ટ કરી હતી. આપણે જોયું કે આપણા એક્ઝામ્પલમાં, પેટ્રોલ પંપના એક્ઝામ્પલમાં જે પેટ્રોલ પૂરી આપતા હતા એ લોકો પહેલાં પેટ્રોલ પૂરી આપતા હતા એ પહેલાં કેશથી પેમેન્ટ લેતા હતા. તો એમને આજે શું શીખવું પડ્યું છે? તો આજે એમને કાર્ડ પેમેન્ટ પદ્ધતિ શીખવી પડી છે, પેટીએમ પદ્ધતિ શીખવી પડી છે, ગૂગલ પે, ફોનપે. તો આનો જવાબ આવશે ઓલ ઓફ ધ અબવ. ચોથો પ્રશ્ન છે મિત્રો, એઝ એ ટેકનોલોજી એડવાન્સીસ ધ વે વી વર્ક સેલ. ટેકનોલોજીમાં પ્રગતિના કારણે, એડવાન્સના કારણે જે રીતે આપણે કામ કરીએ છીએ એમાં શું થશે? રિમેન્સ એઝ ઇટ ઇઝ, મતલબ સી ઓપ્શન, કે એમને એમ જ હશે? ના મિત્રો. લાસ્ટ ચાલુ રહેશે? ના મિત્રો. અંડરગો ચેન્જીસ, ફેરફાર આવતા રહેશે? યસ, ફેરફાર આવતા રહેશે. અંડરગો ચેન્જીસ, રિફ્યુઝ ટુ ચેન્જ એ તો આવે નહીં. અંડરગો
changes. We need to update. We need to update because આપણે અપડેટ થવાની જરૂર છે. કેમ? ઓફ ડિમાન્ડ ઓફ ધ ફ્યુચર ઓફ વર્ક. આપણે જોયું ફ્યુચરમાં જે કામની ડિમાન્ડ છે બદલાવાની એના કારણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવવાના, જોબ માર્કેટમાં ડેવલપમેન્ટ થવાનું. તો આનો જવાબ આવશે ઓલ ઓફ ધ અબવ. બધા જ ઓપ્શનના કારણે આપણે અપડેટ થવાની જરૂર છે. 6 નંબરનો પ્રશ્ન છે, લર્નિંગ કેન બી ડન બાય એની વન એની ટાઈમ એનીવેર ટુ ગેઇન મોર સ્કિલ. તો લર્નિંગ કરી શકાય છે કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ સમય અને ક્યાંય પણ. તો વધારે સ્કિલ મેળવવા તમારે શું કરવું જોઈએ? તો યુ કેન લર્ન થ્રુ કંપની સ્પોન્સર પ્રોગ્રામ. કંપની દ્વારા ઘણા બધા પ્રોગ્રામ સ્પોન્સર કરવામાં આવે છે, એના દ્વારા તમે લર્નિંગ મેળવી શકો છો અને તમારી સ્કિલ વધારી શકો છો. એટલે પહેલો ઓપ્શન બી આવશે. કેન અપડેટ થ્રુ ઓનલાઈન કોર્સિસ. ઓનલાઈન કોર્સિસ જોઈન કરવા દ્વારા પણ તમે તમારી સ્કિલ અપડેટ કરી શકો છો, વધારી શકો છો. બીજો ઓપ્શન બી આવશે. ગેટ સર્ટિફિકેશન્સ. કોઈ કોર્સ કરવા દ્વારા એમાં સર્ટિફિકેટ મેળવવા દ્વારા પણ તમે તમારું સ્કિલ વધારી શકો છો. આ રીતે જવાબ આવશે ઓલ ઓફ ધ અબવ. મિત્રો 7 નંબરનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઓફ ધ ખાલી ગયા વર્ક ઇન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હેઝ શિફ્ટેડ ટુ ખાલી ગયા. તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી તમે જાણો છો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગનું જે કામ હતું મેન્યુઅલ કામ, તો હેઝ શિફ્ટેડ ટુ મશીન વર્ક. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જે પહેલાં મેન્યુઅલ કામ થતું હતું, જે મેન્યુઅલ કામ થતું હતું, આજે ત્યાં આગળ મેન્યુઅલ કામની જગ્યાએ ઓટોમેશન્સ આવી ગયું, મશીન્સ આવી ગયા. એટલે આનો જવાબ આવશે મેન્યુઅલ બી, મેન્યુઅલ એન્ડ મશીન. 8 નંબરનો ક્વેશ્ચન છે, ધ જોબ્સ અંડરટેકન બાય પર્સન ફોર એ પીરિયડ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ. કોઈ વ્યક્તિ દ્વારા અમુક સમય માટે કરવામાં આવેલી જોબ, તો કોઈ વ્યક્તિ દ્વારા અમુક સમય માટે કરવામાં આવેલી જોબને શું કહેવાય? જોબ કહેવાય? ના. પ્લાનિંગ કહેવાય? ના. એક્સપર્ટ કહેવાય? ના. તો એ કહેવાય કરિયર. કારણ કે એ જોબ એ વ્યક્તિ પોતાના કરિયર માટે કરી રહ્યો છે. જ્યારે તમે જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હોય તો તમને ખબર છે કે ભવિષ્યમાં તમે ડેપ્યુટી એન્જિનિયર બનવા માગો છો. એટલા માટે તમે જુનિયર એન્જિનિયરનું કામ કરો છો, એ પછી સિનિયર એન્જિનિયર તરીકે કામ કરો છો અને પછી ડેપ્યુટી એન્જિનિયર તરીકે. તો કરિયરનો એક ભાગ જ છે. એટલા માટે જવાબ આવશે કરિયર. હા મિત્રો, તો પછી કરિયર અવેરનેસ લેસનમાં આપણે શું શીખ્યા? તો કરિયર અવેરનેસ લેસનમાં આપણે શીખ્યા કે આપણે કરિયર બનાવતા પહેલાં કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, જેમ કે આપણી રુચિ, આપણો રસ, આપણી સ્ટ્રેન્થ, વીકનેસ, ખાસિયત, આપણામાં શું સ્કિલ છે. એ પછી આપણે જોયું કે ફ્યુચર ઓફ વર્કને આપણે સમજવું પડશે. એ પછી ઇન્ડસ્ટ્રીમાં એડવાન્સમેન્ટ, ઇન્ડસ્ટ્રીમાં જે પ્રગતિ આવી રહી છે એ આપણે સમજવી પડશે. કમ્પ્યુટરમાં જે પ્રગતિ આવી રહી છે એ આપણે સમજવી પડશે. એ પછી આપણે આપણો કરિયર પસંદ કરવું જોઈએ. આભાર મિત્રો.